સીસીમાં પૂછાયેલો ક્વેશ્ચન. મેં કીધું ને ઘર બનાવવાની વાત, તો ઘર આવી ગયું. હવે આ સીધો સાધો આંકડાઓ કોઈ મોટા નથી, એટલે કાયદેસર દાખલો ગણશું તો સૌથી પહેલા એક ઘર આ બની ગયું, આ બીજું ઘર બની ગયું, આ ત્રીજું ઘર બની ગયું, આ ચોથું ઘર બની ગયું, આ પાંચમું ઘર બની ગયું. હકીકતમાં આટલા બધા કુબા કરવાની જરૂર નહોતી, પણ હવે બનાવી નાખ્યા છે તો ચાલશે. 150 ભાગ્યા 5 કરો, કેટલા આવે? 30. 30 ગુણ્યા 13 કરો, કેટલા આવે? 390. વધતા 472 માઇનસ 315 વધતા 78 અને માઇનસ કેટલા છે? 52. આમ જ છે ને? 390 વત્તા 472 માઇનસ 315 વત્તા 78 માઇનસ 52. હવે સીધા સીધા સેટિંગો મરાય. શું મરાય? તો કે આ 72 માંથી 52 જાય, 72 માંથી 52 જાય, બધાને આવડે કે નહીં? કેટલા થાય? 20. તો હવે આપણે ચાલુ કરીએ. ડન છે? ચલો તો શું કરશું? અહીંયા તમે જુઓ તો 72 માંથી 52 ગયા એટલે કેટલા આવશે? 72 માંથી 52 જાય તો 20. 20 અને 78 કેટલા થાય? 98 થાય ને? 98 અને 90 188, 90 180, 188 થાય, એમાંથી 15 કાઢવાના રહીએ. 15 કાઢો તો જવાબ કેટલા આવે? 188 માંથી 15 કાઢો જવાબ કેટલો આવે? 73. બસ થઈ ગયો, આવી ગયો જવાબ 73. તો હિસાબ આ રીતે તમે કરી શકો છો. ફરીથી બતાવું, તમને ના સમજાણું હોય તો જુઓ. આ રીતે હતું. હવે આમાં તમને મજા આવે એવું શોધો, મોઢે થાય એવું શોધો. લાઈનમાં જાશો ને 0 વત્તા 2 એટલે 2 માઇનસ 5 વત્તા 8 માઇનસ 2 તો નહીં ભેગું થાય. મજા આવે એવું શોધો. આ બધી વસ્તુ અમે મોરેના ડેમોમાં કીધેલી છે. ચલો સીધે સીધું આપણે દેખાય છે કે આ 72 માંથી 52 બાદ કરવું એટલે 20 આવે. હજી હું તો એમ કહું છું કે 20 માંથી 5 કાઢી નાખો ને. 20 માંથી 5 જાય તો 20 માંથી 5 જાય તો 5 5 5 અને 90 95. 95 માં પેલા 5 ઉમેરો ને પછી 73 ઉમેરો. આના બે ટુકડા કરી નાખ્યા. 95 5 100 અને 173. તો જવાબમાં શું આવશે? છેલ્લા બે આંકડા 73 આવશે. બસ થઈ ગયું.